હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ જેની શરૂઆત કરીશું. જેમાં આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરીશું. જેમાં પ્રસ્તાવનામાં તમને પહેલો પોઈન્ટ આપેલો છે કે આપણે બધા જ જીવંત રહેવા માટે શ્વાસ લઈએ છીએ. શ્વાસ વગર આપણે જીવી શકતા નથી. બધા જ સજીવો જીવંત રહેવા માટે શ્વાસ લઈએ છીએ, પરંતુ જીવન જીવવા માટે શ્વાસોશ્વાસ લેવો કેટલો આવશ્યક કેમ છે? જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? કઈ પ્રક્રિયા થાય છે? શું બધા જ સજીવો, વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય એ શ્વાસોશ્વાસ કરે છે? જો એવું હોય તો કેવી રીતે શ્વાસ લે છે? બરાબર. મનુષ્ય હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય, તો આ બધા જ સજીવો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. તો આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ, અથવા તો શ્વાસ લેવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ બધાના મનમાં પ્રશ્ન થાય કે દરેક સજીવ, એ ચાહે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો હોય, એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તો એ ક્રિયા કઈ રીતે કરે છે એના વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે અને ત્યાં સુધી કે શ્વાસોશ્વાસ લેવા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. તમને ખ્યાલ છે કે ઉર્જા વગર કોઈ પણ પ્રક્રિયા થતી નથી. તો બધા જ સજીવોમાં કોઈ પણ જૈવિક ક્રિયા હોય તો એ બધા જ સજીવોમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે શક્તિની આવશ્યકતા હોય છે. શક્તિ જરૂર પડે છે અને આ શક્તિ એ શ્વસનની ક્રિયાના અંતે પ્રાપ્ત થાય છે. બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. આ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ બધી ઉર્જા ક્યાંથી આવે છે? આ બધી જ પ્રક્રિયાઓ માટે જે ઉર્જાની આવશ્યકતા હોય છે, તો આ ઉર્જા ક્યાંથી આવે છે? તો આપણે જાણીએ છીએ કે ઉર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ, પરંતુ આ ઉર્જા ખોરાકમાંથી આપણને કેવી રીતે મળે છે? આ ઉર્જા કેવી રીતે ઉપયોગમાં આવે છે? શું બધા જ પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણની ઉર્જા મળે છે? શું વનસ્પતિઓ ખોરાક લે છે? વનસ્પતિઓ આ ઉર્જા ક્યાંથી મેળવે છે? અને સૂક્ષ્મજીવો આ ઉર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે? આવા બધા જ પ્રશ્નો આપણા મગજમાં આવે કે જે બધા જ સજીવો પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. અને આ ઉર્જા ક્યાંથી આવે છે? તો બધાને ખબર છે કે ઉર્જા એ આપણે ખોરાક લઈએ છીએ એમાંથી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ આ ઉર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? ઉર્જા કેવી રીતે ઉપયોગમાં આવે છે? બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણની ઉર્જા પ્રાપ્ત થાય છે. વનસ્પતિ ખોરાક લે છે કે નથી લેતી? વનસ્પતિઓ આ ઉર્જા ક્યાંથી મેળવે છે? અને સૂક્ષ્મજીવો આ ઉર્જાની આવશ્યકતા માટે કયો ખોરાક મેળવે છે? આવા બધા પ્રશ્નો આપણને થાય. તો ઉપરોક્ત કરેલા પ્રશ્નોની તમને આશ્ચર્ય થઈ રહ્યું હશે કે તેઓ અસંબંધિત લાગતા હશે, પરંતુ વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાં મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ જ વધારે સંબંધ હોય છે. આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કેવી રીતે થાય છે. તો આ પ્રકરણમાં આપણે ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે આપણે સમજવાનું છે. જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે. બરાબર. વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થોમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ જ વધારે સંબંધ હોય છે. ખોરાક
ખાદ્ય પદાર્થ જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને ખાદ્ય પદાર્થની વ્યાખ્યા આપેલી છે કે જીવન માટે આવશ્યક બધી જ ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી ખાદ્ય પદાર્થની વ્યાખ્યા યાદ રાખજો. જીવન માટે આવશ્યક બધી જ ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થ કહેવાય છે. હવે આપણે સ્વયંપોષી અને વિષમપોષી સજીવોની ચર્ચા કરીએ તો માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુઓ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે, એટલા માટે એને સ્વયંપોષી સજીવો કહેવાય છે. તમને ખ્યાલ છે કે પોષક દ્રવ્યો ખોરાક બનાવવાની પ્રક્રિયાના આધારે સજીવોના 2 પ્રકાર પાડેલા છે, સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો માત્ર લીલી વનસ્પતિ તેમજ નીલહરિત જીવાણુઓ છે એ પોતાનો ખોરાક સ્વયં એટલે કે જાતે બનાવી શકે છે, એટલે એમને સ્વયંપોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચના જેવા કાર્બોદિતના બંધમાં સંચિત કરે છે. ફરીથી યાદ રાખજો કે આ પ્રકાશ ખોરાકનું નિર્માણ કઈ રીતે થાય છે, બરાબર. તો માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુઓ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે, જેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચ જેવા કાર્બોદિત બંધમાં સંચિત કરે છે. લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. આપણે એમ કહીએ છીએ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તો લીલી વનસ્પતિના બધા અંગોમાં પ્રકાશ સંશ્લેષણ, લીલી વનસ્પતિના બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. ફક્ત લીલા અંગો એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણમાં જ થાય છે. માત્ર તે કોષો કે જેમાં હરિત કણો હોય છે કે જે મોટાભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે કે લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષ, પેશી અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. માત્ર એવા કોષો કે જે હરિત કણો ધરાવે છે અને મોટાભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કારણ કે લીલી વનસ્પતિના બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી. જેમાં ખાદ્ય પદાર્થોના ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, તેવા હરિત કણ વિહીન ભાગોમાં ખાદ્ય પદાર્થો વહન પામે છે. લીલી વનસ્પતિની બધા જ અંગોમાં હરિત કણો હોતા નથી, પણ જે અંગોમાં હરિત કણો હોતા નથી એવા અંગોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. તો જે અંગો કે પેશીઓમાં, કોષોમાં લીલા હોતા નથી એવા કોષોમાં ખાદ્ય પદાર્થોના ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, તેવા હરિત કણ વિહીન ભાગોમાં ખાદ્ય પદાર્થો વહન પામે છે. હવે વિષમપોષી સજીવની આપણે વાત કરીએ તો વિષમપોષી સજીવો, પ્રાણીઓ વિષમપોષી છે. બધા જ પ્રાણીઓ છે એ વિષમપોષી છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ એટલે કે શાકાહારી કે પરોક્ષ એટલે કે માંસાહારી રીતે પ્રાપ્ત કરે છે. શાકાહારી પ્રાણીઓ સીધી વનસ્પતિનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એ અન્ય પ્રાણીઓનો ખોરાક સ્વરૂપે ઉપયોગ કરે છે. તો પ્રાણીઓ વિષમપોષી હોય છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત કરે છે. જો શાકાહારી પ્રાણીઓ હોય તો વનસ્પતિમાંથી પ્રત્યક્ષ ખોરાક પ્રાપ્ત કરે છે, કે માંસાહારી હોય તો તે પરોક્ષ સ્વરૂપે ખોરાક પ્રાપ્ત કરે છે. મૃતોપજીવી સજીવની આપણે વાત કરીએ તો મૃતોપજીવી સજીવ કોને કહેવાય? જેવા કે ફૂગ, મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે અને જીવન માટેના બધા આવશ્યક ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. મૃતોપજીવી સજીવોમાં ફૂગ એ
જેવી કે ફૂગ છે એ મૃતોપજીવી સજીવ છે. તો ફૂગ એ મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે, બરાબર. અને જીવન માટેના બધા જ આવશ્યક પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરે છે. આગળ વાત કરીએ તો આ પ્રકરણમાં આપણે કોષીય શ્વસન અથવા તો કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની ક્રિયાવિધિ અને આ શક્તિના ઉપયોગથી એટીપીનું સંશ્લેષણ સમજાવેલ છે. મતલબ કે આ ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે? આ પ્રકરણમાં આપણે કોષીય શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સમજવાનું છે, અથવા તો કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન મતલબ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખાદ્ય પદાર્થનું નિર્માણ થયું છે, તો કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જા એની ક્રિયાવિધિ સમજવાની છે અને આ શક્તિના ઉપયોગથી એટીપીનું સંશ્લેષણ કેવી રીતે થાય છે એ સમજવાનું છે. મતલબ કે આ પ્રકરણમાં કોષીય શ્વસન અથવા તો કોષોમાં ખાદ્ય પદાર્થોના વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જા એની ક્રિયાવિધિ અને એ ઉર્જાના ઉપયોગથી શક્તિના ઉપયોગથી એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. નિસંદેહ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે. આગળ આપણે શીખી ગયા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે. યુકેરિયોટિક કોષમાં, બધા જ યુકેરિયોટિક કોષમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે. જો કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને કણાભસૂત્રોમાં થાય છે, બરાબર. અહીંયા પોઈન્ટ યાદ રાખજો. યુકેરિયોટિક કોષોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માત્ર ને માત્ર હરિતકણમાં થાય છે. બધાને ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણમાં થાય છે. પરંતુ યુકેરિયોટિક કોષોમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસમાં અને કણાભસૂત્રોમાં થાય છે. યુકેરિયોટિક કોષોમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન એ કોષરસમાં અને કણાભસૂત્રમાં થાય છે. અહીંયા ક્વેશ્ચન નીટ માટે યાદ રાખજો, જટિલ અણુઓનું ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન ક્યાં થાય છે? તો ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસમાં અને કણાભસૂત્રમાં થાય છે. તે પણ માત્ર યુકેરિયોટિક કોષમાં જ, એટલે કે યુકેરિયોટિક કોષમાં જ ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ તેમજ કણાભસૂત્રોમાં થાય છે. આગળ વાત કરીએ તો કોષોમાં જટિલ અણુઓનું બંધારણ, જટિલ અણુઓમાં કાર્બનનું બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે, જેને શ્વસન કહેવાય છે. હવે અહીંયા તમને શ્વસનની વ્યાખ્યા આપેલી છે કે શ્વસન કોને કહેવાય, બરાબર. યાદ રાખજો, શ્વસનની વ્યાખ્યા તમને આપેલી છે. કોષોમાં જટિલ અણુઓના કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં કોષોમાં જટિલ અણુઓના કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જા મુક્ત થાય છે અથવા પર્યાપ્ત માત્રામાં ઉર્જા મુક્ત કરે છે, જેને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો શ્વસનની વ્યાખ્યા ફરીથી યાદ રાખજો. કોષોમાં જટિલ અણુઓના કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે, જેને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીશું શ્વાસ્ય પદાર્થ કોને કહેવાય, બરાબર. શ્વાસ્ય પદાર્થ એટલે શું? તો શ્વસન દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે તેને શ્વાસ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કાર્બનનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે. ફરીથી યાદ રાખજો, શ્વાસ્ય પદાર્થની વ્યાખ્યા શું થશે? તો શ્વસન દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે તેને શ્વાસ્ય પદાર્થ કહેવાય છે અને સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે. કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે. કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડને પણ શ્વાસ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં
લેવાય છે. મોટાભાગે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત જ હોય છે અને કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થતી હોય છે. પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી કે કાર્બનિક એસિડનું વિઘટન કરી અને કાર્બનિક એસિડને પણ સ્વાસ્થ્ય પદાર્થના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એનું પણ વિઘટન થઈ અને ઉર્જા મુક્ત થાય છે. તો સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કાર્બોદિત આવશે, જ્યારે અન્ય કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં સ્વાસ્થ્ય પદાર્થ તરીકે પ્રોટીન, ચરબી અને કાર્બનિક એસિડનો પણ સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી જ ઉર્જા કોષમાં એકસાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. કોષની અંદર જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે ત્યારે કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી જ ઉર્જા કોષમાં એકસાથે મુક્ત થતી નથી અથવા એક જ તબક્કામાં મુક્ત થતી નથી, પરંતુ તે ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે. ફરીથી આ પોઈન્ટ યાદ રાખજો કે સ્વાસ્થ્ય પદાર્થ કોષની અંદર જે સ્વાસ્થ્ય પદાર્થનું ઓક્સિડેશન થાય છે તો કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થમાં આવેલી બધી ઉર્જા કોષમાં એકસાથે મુક્ત થતી નથી, એક જ તબક્કામાં પણ મુક્ત થતી નથી, પરંતુ તે ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે. આગળ આપણે વાત કરીએ તો જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. હવે અહીંયા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. આ ઉર્જા એટીપી જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે તે વિઘટન પામે છે. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. એટીપીને કોષનું ઉર્જા ચલણ કહેવાય છે. તો જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં જે સ્વાસ્થ્ય પદાર્થનું વિઘટન થઈ અને જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે અને આ ઉર્જા એટીપી જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે તે વિઘટન પામે છે. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. આમ એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. મતલબ કે જે સ્વાસ્થ્ય પદાર્થોના વિઘટન દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો પહેલાં એટીપી સ્વરૂપમાં સંચય થાય છે અને એ એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજાણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. શ્વસન દરમિયાન જે નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ છે એ કોષમાં બીજાણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. તો આ પ્રસ્તાવનામાં આપણે શ્વસન એટલે શું, સ્વાસ્થ્ય પદાર્થ એટલે શું, દરેક સજીવ ચાહે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે સૂક્ષ્મજીવો હોય એ શ્વસનની પ્રક્રિયા કરે છે એના વિશે આપણે ચર્ચા કરી.